ભાવનગર શહેરના ભરતનગર નવા બે માળિયામાં 2 વર્ષનો બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત નીપજ્યું હતું। પરિવારજનો અને સ્થાનિક રહેવાસીઓ સહિત મોટી સંખ્યામાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા। બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ભરતનગર વિસ્તારમાં આવેલા નવા બે માળિયા વિસ્તારમાં 2 વર્ષનો માસૂમ બાળક રુદ્રાંશ રાજુભાઈ પરમાર કોઈ કારણોસર પાણીના ટાંકામાં પડી જતા બાળકનું મોત નીપજ્યું હતું। જોકે બાળકના મોત અંગે પરિવારજનો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભરતનગર પોલીસ મથકે પહોંચ્યા હતા। પહેલા તમારું નામ? મારું નામ રાજુભાઈ કાંતિભાઈ પરમાર। ક્યાં રહેવાનું? ભરતનગર નવા બે માળિયા। શું આજે આ ઘટના બની? આજે મારો બાબો ટાંકામાં પડી ગયો છે, એનાથી આ ઘટના છે। પણ આ રીત એવું છે કે આક્ષેપ કરવામાં આવે છે કે અમે બાળકને દવલો કરવામાં આવ્યો છે અને અમને પણ જાણ છે નહીં, આ કોઈ જાતની અમને જાણ નથી। પણ મને કે મારા ઘરનાને કોઈ અમે બે હોશ હતા એટલે અમને કાંઈ ખ્યાલ છે નહીં, પણ મારી બેબીને ખ્યાલ છે। મારું નામ ઈલાબેન રાજુભાઈ પરમાર છે અને બે માળિયા। મારો દીકરો ટાંકામાં પડી ગયો છે, મને ખ્યાલ નહોતો, પછી મેં જોવા ગઈ, પછી મને ખબર પડી કે આ ભાઈ ટાંકામાં પડ્યો છે એમ। એવું મને કાંઈ છે નહીં। હે, કઈ રીતના પડેલો હતો તમે જોવા ગયા? હા, જોવા ગઈ હતી ટાંકામાં, ઊંધો આમ પડ્યો હતો। આ બનાવ કઈ જગ્યાએ બન્યો? ત્યાં તે અમારા અંબાજી ચોકમાં, આ બાજુ મેડીમાનો ચોક છે ને ત્યાં આગળ। આક્ષેપ છે કાંઈ નહીં, નહીં, નહીં।